હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું અશ્વિના પટેલ, સમિતિ ગુજરાતી મીડિયમ સ્કૂલ, ઉધના, સુરત, ધોરણ 5, વિષય ગણિત. ચેપ્ટર 7 તમે પેટર્ન ભાત જોઈ શકો છો. પાર્ટ 5 એમાં પ્રશ્ન 5 જુઓ કે ઉદાહરણ મુજબ ગુણાકાર કે સરવાળાની પેટર્ન મુજબ ખાલી ખાના પૂર્ણ કરો. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે તે પ્રમાણે આપણે ગુણાકાર કે સરવાળાની પેટર્ન મુજબ આપણને ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બે ગોળ રાઉન્ડ આપેલા છે આપણને અને એની વચ્ચે એક ચોરસ બોક્સ આપેલું છે, બરાબર. તો આ બંને ગોળ રાઉન્ડનો આપણે ગુણાકાર કરીએ તો શું થાય છે? 7 ગુણ્યા 10 કેટલા થાય? 70 થાય, બરાબર. એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે 10 ગુણ્યા 2 ગોળ રાઉન્ડનો આપણે ગુણાકાર કરવાનો કે 10 ગુણ્યા 2 કેટલા થાય? 10 દુ 20 થાય. એવી જ રીતે 13 ગુણ્યા 2 કેટલા થાય? 13 દુ 26. પછી 13 ગુણ્યા 5 તો 13 પંચે કેટલા થાય? 65. પછી 5 ગુણ્યા 14 તો કેટલા થશે? 70. અને 14 સીતા કેટલા થશે? 98. તો આ પેટર્ન આપણને શેની આપેલી છે? બે ગુણાકારની. ગોળ રાઉન્ડની અંદર જે સંખ્યા આપેલી છે તેનો ગુણાકાર આપણે ચોરસ બોક્સની અંદર લખવાનો છે. ઓકે, હવે આપણે બીજી જુઓ તો આની અંદર કે 17 અને 12 આપેલા છે. તો આ શું છે? એનો સરવાળો આપેલો છે કે 17 અને 12 નો સરવાળો કરીએ તો કેટલો થાય? ગોળ રાઉન્ડની અંદર સરવાળો છે કે 17 અને 12 નો સરવાળો 29 થશે, જે આપણે ચોરસ બોક્સની અંદર લખેલું છે. હવે 12 અને 15 નો તો કેટલા થાય? 5 ને 2 7 અને 1 ને 1 2 એટલે કે 27, બરાબર. 12 અને 15 નો સરવાળો 27 લખેલો છે. હવે 15 અને 14 નો સરવાળો 29. હવે 14 અને 13, 14 વત્તા 13 એટલે કે 27. પછી 16 પ્લસ 13 તો 29 અને 16 પ્લસ 17 તો કેટલા થશે? 33. ઓકે, તો ખબર પડી ગઈ. આપણને બે ઉદાહરણો આપેલા છે, ગુણાકાર છે અને એક સરવાળો છે. તે મુજબ આપણે નીચેની પણ પેટર્ન કરવાની છે. તો અહીંયા આપણને પહેલામાં જુઓ તો આ રીતની એક આપણને પેટર્ન આપેલી છે. તો આની અંદર એક આપણને આપેલું છે, બરાબર. તો કે 12 અને 4 આપેલા છે તો એનો આપણે સરવાળો કર્યો છે. 12 વત્તા 4, 12 પ્લસ 4 એટલે કેટલા થાય? 16. તો આ પેટર્નની અંદર શું કરવાનું છે? આપણે સરવાળો કરવાનો છે. તો કે 12 ને 4 16 થાય. તો અહીંયા 4 અને 19 છે તો 4 ને 19 નો સરવાળો કેટલો થાય? 4 પ્લસ 19 તો કેટલો થશે? 23. હવે 19 પ્લસ 6 તો કેટલો થાય? 25, બરાબર. 6 પ્લસ 14, 6 પ્લસ 14 તો કેટલો થાય? 20. 14 પ્લસ 7 કેટલો થશે? 21. અને 7 પ્લસ 12 કેટલો થાય? 19. આ બધા શું છે? સરવાળા. બે વર્તુળ આપેલા છે એ બંનેનો સરવાળો કરી ચોરસ બોક્સની અંદર લખવાનો છે. હવે આની અંદર આપણને આ એક ઉદાહરણ અહીંયા આપેલું છે કે બે વર્તુળાના લખેલા છે તો કે 7 અને 11 છે તો બંને શું કર્યું છે? ગુણાકાર કર્યો છે. ત્યારે 77 થાય કે 11 ગુણ્યા 7 કેટલા થાય? 77, બરાબર. પછી 13 ગુણ્યા 7 કેટલા થાય? 13 સીતા 51. પછી 13 ગુણ્યા 5 તો 13 પંચા કેટલા થશે? 65. હવે 5 ગુણ્યા 15 તો કેટલા થશે? 15 5 75. 15 ગુણ્યા 4 કેટલા થાય? 15 ચોક 60. અને 11 ગુણ્યા 4 તો કેટલા થશે? 44. ઓકે, તો આ સરવાળા માટે છે અને આ ગુણાકાર છે. ખબર પડી કે વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે ત્રીજો જુઓ તો અહીંયા આપણને શું આપ્યું છે? 12 ગુણાકાર આપ્યું છે. જો કે અહીંયા વર્તુળમાં 12 છે ને અહીંયા વર્તુળમાં 9 છે તો 12 ગુણ્યા 9 કેટલા થાય? 12 9 108. તો આ શું આપ્યું છે? એનો ગુણાકાર આપેલો છે. આપણને એક પેટર્ન આપી દીધેલી છે તો પછી બાકીના બધામાં શું કરવાનું છે? આપણે ગુણાકાર કરવાનો છે. તો કે 9 ગુણ્યા 12 એટલે કેટલા થાય? 108. હવે 12 ગુણ્યા 7 તો 12 સીધા કેટલા થશે? 84. હવે 7 ગુણ્યા 17, બરાબર. તો 17 સીધા કેટલા થાય? 119. હવે 17 ગુણ્યા 6 તો 17 6 કેટલા થશે? 102. પછી 6 ગુણ્યા 11 તો કેટલા થાય? 11 6 67. અને 11 ગુણ્યા 9 તો કેટલા થશે? 11 9 99, બરાબર. આ ગુણાકારની પેટર્ન હતી. હવે અહીંયા ચોથી જુઓ તો અહીંયા આપણને આપેલી છે 78 અને 100.
તો 100 વત્તા 78 કરીએ, 100 વત્તા 100 પ્લસ 78 તો કેટલા થશે? 178. તો અહીંયા 100 આપેલા છે ને અહીંયા 8 આપેલા છે, તો કેટલો થાય સરવાળો? 100 પ્લસ 8 108. પછી અહીંયા 8 ને 8 આપેલા છે, તો શું થાય? 8 પ્લસ 8 16. હવે તમને એમ થશે કે અહીંયા તો આપેલું નથી, તો કે અહીંયા સરવાળો થશે નહીં. તો હવે આ બાજુ જોઈ લો પહેલા, તો કે 78 પ્લસ 4 કેટલા થશે? 82. બરાબર. તો અહીંયા આપણને 64 આપેલા છે. બરાબર. તો 64 માંથી આપણે 4 બાદ કરીએ, સરવાળો છે એટલે કે 64 માંથી આપણે 4 બાદ કરીએ તો કેટલા આવશે? 60. બરાબર. 60 પ્લસ 4 કરીએ તો કેટલા થઈ જાય? 64. તો શું કરવાનું કે જ્યારે આ રીતનું ખાલી આપેલું હોય વર્તુળની અંદર, તો આપણને ચોરસ બોક્સની અંદર એની કિંમત લખેલી હોય છે. તો સરવાળો હોય તો શું કરવાની? બાદબાકી કરવાની. જ્યારે ગુણાકાર હોય તો શું કરવું પડે? ભાગાકાર કરવો પડે. જો આની અંદર કોઈ એવી સંખ્યા આપેલી હોય, દાખલા તરીકે અહીંયા આપણને 17 આપેલા નથી, ખાલી છે, અને 119 આપેલા છે, તો શું કરવું પડે? 119 ને 7 વડે ભાગવા પડે, તો આપણને 17 જવાબ મળશે. તો અહીંયા આપણને 64 આપેલા છે, તો એક સંખ્યા આપેલી છે, શું કરશું? બાદબાકી કરી દેવાની. 64 માંથી 4 બાદ કરી તો કેટલા આવે? 60 આવે. પછી જોઈ જોવાનું કે 60 પ્લસ 4 તો કેટલા આવે છે? 64 આવી જાય છે. હવે અહીંયા જોઈએ તો 60 પ્લસ 8 કેટલા થશે? 68. બરાબર. તો કે 60 પ્લસ 8 એટલે કેટલા થાય? 68. તો ખબર પડી ગઈ. આ રીતે આપણે પેટર્ન પૂર્ણ કરવાની છે. હવે છઠ્ઠો જુઓ કે સૂચના મુજબ કરો. તો કે બાજુમાં આપેલા ચોરસને 21 થી 29 સુધીની સંખ્યાઓથી એવી રીતે ભરો કે જેથી દરેક હાર કે સ્તંભનો સરવાળો 75 થાય. તો આ વસ્તુ મેં પહેલા પણ તમને સમજાવી હતી કે આ યાદ રાખવું જરૂરી છે કે HEBCIGFAD આ એક સૂત્ર સમજી લેવાનું કે એને આપણે યાદ રાખવાનું છે. તો એને સિક્વન્સમાં લખી દેવાનું કે HEBCIGFAD. તો એને આપણે સિક્વન્સમાં જે 21 થી 29 આપેલા છે તો લખી દઈએ તો કે H બરાબર 21, E બરાબર 22, B બરાબર 23, 24, 25, 26, 27, 28 ને 29 આપણે સિક્વન્સમાં લખી દીધા છે. તો અહીં આપણને બોક્સ આપેલું છે ચોરસ. બરાબર. તો એની અંદર આપણે કોઈ કિંમતો અંદર આપેલી હોય તો આપણે જોઈ લેવાનું કે આપણે કઈ રીતે શરૂઆત કરવી. બરાબર. પણ અહીંયા આપણને ફક્ત વચ્ચે એક 25 જ આપેલા છે, તો 25 એટલે કઈ સંખ્યા આવે છે? I આવે છે. તો આપણે ABCD કોઈ પણ જગ્યાએથી શરૂઆત કરી શકીએ છીએ. અહીંયાથી પણ શરૂઆત કરી શકાય, નીચેથી પણ શરૂઆત કરી શકાય, અહીંયાથી કોઈ પણ જગ્યાએથી શરૂઆત કરી શકાય છે. પણ જ્યારે કોઈ કિંમતો આપેલી હોય ત્યારે આપણે તેને ધ્યાન રાખવું પડે છે. તો અહીં આપણે ઉપરથી ABCD ચાલુ કરી છે. સિક્વન્સમાં જ લખવાનું કે ABCDEFGH ની I સિક્વન્સમાં જ આપણે લખ્યું છે. હવે એની કિંમતો જે છે તે મૂકી દેવાનું કે A બરાબર કેટલા છે? તો 28, B બરાબર કેટલા આવે છે? તો 23, C બરાબર કેટલા છે? તો 24, પછી D કેટલા આવે છે? તો D અહીંયા 29 છે, તો આપણે 29 લખી દેવાના. E કેટલા છે? તો 22 છે. પછી F કેટલા આવે છે? 27, તો 27 લખી દો. G કેટલા છે? 26 છે, આપણે 26 લખ્યા. H કેટલા છે? 21, અને I કેટલા આવે છે? 25, તો જે વચ્ચે આવી જાય છે. ઓકે. હવે એ જ રીતે બીજો જુઓ તમે કે બાજુમાં આપેલા ચોરસને 35 થી 43 સુધીની સંખ્યાઓથી એવી રીતે ભરો કે જેથી દરેક હાર કે સ્તંભનો સરવાળો 117 થાય. બરાબર. ઉપરનામાં કેટલું કીધું છે? 75. તો કે હાર અને સ્તંભ એટલે કે આ જે આડી છે એને શું કહેવાશે? હાર કહેવાશે. અને આ જે ઊભા આવશે એને શું કહેવાય? સ્તંભ. તો એને સરવાળો કરો તો તમારે હંમેશા 75 થશે. આની અંદર બીજામાં શું કીધું છે? 117 થવો જોઈએ. તો ફરીથી આપણે HEB લખી જ દેવાના રીતે સિક્વન્સમાં. તો કે H બરાબર 35, E બરાબર 36, B બરાબર 37, C બરાબર 38, I બરાબર 39, G બરાબર 40, F બરાબર 41, A બરાબર 42, D બરાબર 43. તો હવે આની અંદર આપણને અહીંયા અમુક સંખ્યાઓ બોક્સની અંદર આપેલી છે. 40 છે, 39 છે, 43 છે. બરાબર. તો અહીંયા આપણે હવે એવી કેવી રીતે શરૂઆત કરીશું ABCDની? જો અહીંયાથી શરૂઆત કરીએ તો A, B, C અહીંયા આવે તો કે C તો 40 છે નહીં, C 40 છે નહીં. બરાબર. હવે અહીંયાથી શરૂઆત કરીએ કે A, B, C તો પણ આવશે નહીં, તો
તો કે બી કેટલા છે? બી અહીંયા તમે જોઈ શકો છો કે 37 છે, તો અહીંયા તો 43 આપેલા છે, તો એ આવશે નહીં. બરાબર, તો આપણે આમ ઊભી લઈએ કે એ બી સી ડી, તો ડી જોઈએ, અહીંયા ડી આવે છે, તો ડી આપણને 43 મળે છે, તો અહીંયા ડી લઈ શકીએ છીએ. પછી ઈ એફ જી, જી 40 આવી જાય છે ને આઈ પણ 39 આવી જાય છે, તો આપણે શરૂઆત ક્યાંથી કરવી પડે? અહીંયાથી. તો કે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ, જ્યારે કિંમતો આપેલી હોય ત્યારે જોવું પડે કે એ કિંમત એ સંખ્યા ઉપર આવે છે કે નહીં, આપણે કેવી રીતે શરૂઆત કરી શકીશું. બરાબર, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે એની કિંમત અહીંયા આપણે લખવાની છે કે એ બરાબર કેટલા છે? તો કે એ બરાબર 42 છે, તો આપણે 42 લખી દો. હવે બી, તો કે બી કેટલા છે? તો બી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 37 છે, તો 37 લખી દો. સી કેટલા આવે છે? 38. પછી ડી 43 છે, ઈ કેટલા આવે છે? 36, એફ 41, જી તો આપણને 40 આપેલા જ છે, તો પણ ચેક કરી લેવાના કે આવી જાય છે. હા, કે એચ કેટલા આવે છે? 35, અને આઈ પણ આપણને આપી દીધા છે કે 39. તો શું બધી કિંમતોની અંદર આવી ગઈ છે, સમાવી ગઈ છે? 35 થી 43, તો આપણે ચેક કરીએ. 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43 સુધીની કીધી છે, તો આપણે 43 સુધીની કિંમતો આવી ગઈ છે. ઓકે, એવી જ રીતે ત્રીજો પણ આપણને આપેલો છે, તો કે બાજુમાં આપેલા ચોરસને 46 થી 54 સુધીની સંખ્યાઓથી એવી રીતે ભરો કે જેથી દરેક હાર કે સ્તંભનો સરવાળો 150 થાય. તો અહીંયા ફરીથી આપણે એ જ પ્રમાણે લખી દેવાનું. એચ ઈ બી, તો એચ બરાબર 46, ઈ બરાબર 37, ઈ બરાબર 47, બી બરાબર 48, સી બરાબર 49, આઈ બરાબર 50, જે બરાબર 51, એફ બરાબર 52, એ બરાબર 53, ડી બરાબર 54. તો આ રીતે આપણે 46 થી 54 સુધીની સંખ્યાઓ લખી દેવાની છે. આની અંદર પણ અમુક કિંમતો આપણને આપેલી છે. બરાબર, તો અહીંયા આપણે જોઈ લઈએ કે અહીંયાથી શરૂઆત કરીએ છીએ કે એ બી સી, તો સી બરાબર 49 આવે છે. બરાબર, સી બરાબર 49 આવે છે, તો આપણે સી બરાબર 49 આવે છે. બરાબર, પછી શું આવશે? અહીંયા ડી આવે, અહીંયા ઈ આવે, તો કે ઈ બરાબર કેટલા આવે છે? તો કે ઈ બરાબર આપણને 47 મળી જાય છે. તો હા, પછી એફ કેટલા છે? 52, તો એફ પણ 52 આવી જાય છે, અને એચ અહીંયા આવશે, તે પણ આપણને 46 મળી જાય છે. તો અહીંયાથી શરૂઆત કરીએ. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ, તો કે એ બરાબર કેટલા મૂકીશું? 53, બી બરાબર 48, બરાબર, સી બરાબર 49 આવી જાય છે. પછી ડી કેટલા છે? 54, પછી ઈ તો આપણને આપેલા છે 47 આપેલા છે. ઓકે, પછી એફ પણ આપણને 52 આવી ગયા છે. હવે જી કેટલા આવે છે? 51, તો 51 લખવાના છે. પછી એચ આવશે, તો કે એચ કેટલા છે? 46, ચેક કરો, આવી જાય છે. હા, તો કે આઈ બરાબર 50. તો હવે આ હારનો સરવાળો કરો, તો કે પહેલી હાર, બીજી હાર અને ત્રીજી હાર શું થશે? બધાનો સરવાળો 150, કે 53 પ્લસ 48 પ્લસ 49 કરીએ તો કેટલો થાય? 150. પછી 46 પ્લસ 50 પ્લસ 54 કરશો તો પણ 150. 51 પ્લસ 52 પ્લસ 47 બરાબર 150. આમ ઊભો કરો આપણે સ્તંભની અંદર, તો પણ 150 થાય. 53, 46, 51, 48, 50, 52 નો પણ 150. પછી 49 પ્લસ 54 પ્લસ 47, તો પણ 150 થશે. ઓકે, હવે ચોથો આપ્યો છે કે બાજુમાં આપેલા ચોરસને 29 થી 38 સુધીની સંખ્યાઓમાં એવી રીતે ભરો કે જેથી દરેક હાર કે સ્તંભનો સરવાળો 99 થાય. તો અહીંયા આપણે ફરીથી લખી દેવાનું કે એચ ઈ બી, જે સિક્વન્સ આપેલી છે, જે મેં સૂત્ર અહીંયા લખ્યું છે, બરાબર, તે સૂત્ર આપણે પ્રમાણે એચ ઈ બી સી આઈ જે એ પ્રમાણે આપણે સિક્વન્સમાં લખી દેવાનું કે 29, એચ બરાબર 29, પછી ઈ 30, 31, 32, 33, 34, 35, 36, 37 એ રીતે આપણે લખી દીધું છે. બરાબર, કે એચ બરાબર 29, ઈ બરાબર 30, બી બરાબર 31, 32, પછી આઈ બરાબર 33, જી બરાબર 34, એફ બરાબર 35, એ બરાબર 36, ડી બરાબર 37. તો આની અંદર પણ અમુક કિંમતો આપણને લખેલી છે. તો અહીંયા એ લઈએ તો એ બરાબર 34 છે, તો આપણે જોઈએ તો કે એ બરાબર તો 36 છે. તો અહીંયા આપણને આપેલા છે 36, તો અહીંયાથી આપણે શરૂ કરીએ તો કે એ બી સી અને ડી, તો ડી 37 આવે છે, આપણે જોઈ લઈએ. તો
ડી આપણને 37 મળે છે, બરાબર. તો અહીંયાથી જ આપણે શરૂઆત કરીશું. તો કે ABCDEFGHI, બરાબર. શરૂઆત કેવી અને ક્યાંથી કરવી તેનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણને અંદર કિંમતો આપેલી છે તે એકવાર ચેક કરી લેવાની કે એ સંખ્યાથી શરૂઆત કરવાથી આપણને મળે છે, બરાબર. તો આ રીતે લખવાનું. તો એ બરાબર આપણને 36 મળી જાય છે. બી બરાબર કેટલા આવશે? 31. સી બરાબર 32. પછી ડી બરાબર 37, બરાબર. એ તો આપણને આપેલા છે. ઈ બરાબર કેટલા આવશે? 30. પછી એફ બરાબર 35. પછી જી બરાબર 34 આપેલા છે અને એચ બરાબર 29 અને આઈ બરાબર કેટલા આવશે? 33. હવે આનો સરવાળો આપણે હારનો કરો તો 99 થશે. સ્તંભનો કરશો તો પણ 99 થશે. 34 પ્લસ 35 પ્લસ 30 99 થાય. 29 પ્લસ 33 પ્લસ 37 પણ 99 થશે. 36 પ્લસ 31 પ્લસ 32 નો પણ સરવાળો 99 થાય. હવે આ રીતે સ્તંભની અંદર કરશો તો 34 29 36 તો પણ 99. 35 પ્લસ 33 પ્લસ 31 તો પણ 99 થશે. 30 પ્લસ 37 પ્લસ 32 તો પણ સરવાળો કેટલો થશે? 99 જ થશે. ઓકે. હવે પ્રશ્ન 7. નીચે આપેલી સંખ્યાઓને વિશિષ્ટ સંખ્યાઓમાં ફેરવો. તો અહીંયા પણ સંખ્યાઓ આપેલી છે ને વિશિષ્ટ સંખ્યાઓમાં ફેરવાનું છે. તો ઉદાહરણ અહીં આપ્યું છે કે 28 કોઈ એક સંખ્યા છે, બરાબર. 28 સંખ્યા લીધી છે તો આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવો. તો ઉલટા ક્રમમાં ગોઠવ્યા. 28 છે તો એને શું કર્યું? 82 કર્યા ઉલટા ક્રમમાં. તો એકમનો અંક દશકમાં અને દશકનો અંક એકમમાં લખ્યો છે. હવે બંનેનો શું કરવાનો છે? સરવાળો. 28 અને 82 નો સરવાળો કરીએ શું થાય? 8 ને 2 10 ની પડી શૂન્ય વધી આવી 1. 8 ને 2 10 10 ને 1 11 તો 110 થશે. તો આ કોઈ વિશિષ્ટ સંખ્યા આપણને મળતી નથી, બરાબર. તો હજુ આને આગળ વધારો તો શું કર્યું છે? અને હવે ઉલટા ક્રમમાં લખી છે. તો કે 0 1 1 પાછું શું કર્યું? ઉલટા ક્રમમાં કે 0 1 1 લખી છે. હવે આ બંનેનો સરવાળો કરો તો કે 0 ને 1 કેટલા થાય? 1 1 ને 1 2 અને 1 ને 0 1. તો આપણને એક વિશિષ્ટ સંખ્યા મળે છે. તો કે જમણી બાજુથી વાંચીએ તો પણ આપણને 121 વંચાશે. ડાબી બાજુથી વાંચીશું તો પણ આપણને 121 વંચાશે. બંને બાજુ કેવી દેખાશે? આપણને સરખી જ વંચાશે. તે વિશિષ્ટ સંખ્યા છે. એવી રીતે આપણે બીજી પણ વિશિષ્ટ સંખ્યાઓ શોધીએ, બરાબર. અહીંયા આપણને 273 આપેલા છે. તો કોઈ એક સંખ્યા લીધી છે 273. તો આ સંખ્યાને આપણે ઉલટા ક્રમમાં ગોઠવું તો શું થાય? 3 7 ને 2, બરાબર. 372 થશે. હવે આ બંનેની સંખ્યાનો શું કરીશું? સરવાળો. 3 ને 2 5 થાય. 7 ને 7 14 નો ચોગડો વધી આવે 1. 3 ને 2 5 ને 1 6, બરાબર. એટલે 645. તો આ વિશિષ્ટ સંખ્યા નથી. તો જો આપણે આને આગળ વધારી કે 645 લખ્યા એને ઉલટા ક્રમમાં ગોઠવો તો શું થાય? 5 4 6 ઉલટા ક્રમમાં ગોઠવીએ એટલે તો 546 થાય. તો આનો સરવાળો કરો હવે 546 અને 645 નો. તો 5 ને 6 11 વધી આવી 1. 4 ને 4 8 ને 1 9 ને 6 અને 5 કેટલા થાય? 11 થાય. તો આપણે કોઈ વિશિષ્ટ સંખ્યા મળતી નથી. હજુ પણ આપણે આગળ લેવી પડે. તો હવે જગ્યા નથી એટલા માટે મેં આ બધી વસ્તુઓ લખી નથી. ડાયરેક્ટ એનો સરવાળો કર્યો છે, બરાબર. કારણ કે આ સંખ્યા મળે છે તો વિશિષ્ટ સંખ્યા નથી. તો એને ફરીથી શું કર્યું? આપણે ઉલટા ક્રમમાં ગોઠવ્યા કે 1 9 1 1, બરાબર. 1911 લખ્યા. હવે આ બંનેનો સરવાળો કરો તો કે 1 ને 1 2 9 ને 1 10 0 વધી આવશે 1. પછી 1 ને 9 10 ને વધી 1 11 11 નો એકડો વધી આવી 1. તો 1 2 ને 3. તો આ પણ આપણને વિશિષ્ટ સંખ્યા મળતી નથી. તો શું કર્યું? ફરીથી આપણે તે લખી અને ફરી તેને ઉલટાવી છે. ઉલટા ક્રમમાં લખી તો કે 2 0 1 3, બરાબર. 2 0 1 3 એટલે કે 2013. તો આનો સરવાળો કરો. 2 ને 3 5, 0 ને 1 1, 1 ને 0 1, 3 ને 2 5. તો આપણને વિશિષ્ટ સંખ્યા જોવા મળે છે 5115. તો આ બાજુથી વાંચીએ તો પણ 5115, બરાબર. બંને બાજુથી આપણને કેવી વંચાય છે? સરખી વંચાય છે. તો આ એક વિશિષ્ટ સંખ્યા છે. એવી જ રીતે અહીંયા બીજો જુઓ કે 267. તો અહીંયા 267 લીધા આપણે. પછી શું કર્યું છે? એને ઉલટા ક્રમમાં ગોઠવ્યા છે. તો કે 7 6 અને 2 એટલે કે 762 લખ્યા. આનો સરવાળો કરો તો 7 ને 2 9
6 6 12 બગડો વધી આવશે 1 બરાબર। તો 2 ને 1 3 ને 7 10 તો આપણને કોઈ વિશિષ્ટ સંખ્યા છે ના। તો એ સંખ્યાને પાછી શું કર્યું આપણે ઉલટા ક્રમમાં ગોઠવી 1029 મળ્યા તેને આપણે ઉલટા ક્રમમાં ગોઠવીએ છીએ। તો કે 9 2 0 1 એવી રીતે લખવાના 9 2 0 1 તો કેટલા થશે 9201 એનો સરવાળો કરો તો 9 ની 1 10 એકમની 0 વધી આવી 1 તો 2 ની 1 3 થશે પછી 0 ને 2 નો સરવાળો કેટલો થાય 2 અને 9 ને 1 નો સરવાળો 10 તો શું થઈ જશે 10230 તો આપણને કોઈ વિશિષ્ટ સંખ્યા જોવા મળતી નથી। તો 10230 નો આપણે સરવાળો ફરીથી કરો ઉલટાવીને તો કે 0 3 2 0 1 તો શું થઈ જશે 3201 થઈ જશે બરાબર। તો 0 ને 1 નો સરવાળો 1 3 પ્લસ 0 એટલે 3 2 પ્લસ 2 એટલે કેટલા થાય 4 0 પ્લસ 3 એટલે કેટલા થશે 3 અને 1 પ્લસ 0 એટલે 1 તો અહીંયા વિશિષ્ટ સંખ્યા આપણને જોવા મળે છે 13431 તો આ બાજુથી વાંચીએ તો 13431 બરાબર। બંને બાજુ કેવી વંચાય છે આપણને સરખી વંચાય છે। હવે એવી જ રીતે ત્રીજો આપેલો છે 347 તો 347 ને આપણે ઉલટા ક્રમમાં લખો તો 7 4 3 તો કેટલા થાય 743 તો 7 ને 3 પછી એનો સરવાળો કરો 7 ને 3 10 0 વધી આવી 1 4 ને 4 8 ને 1 9 3 ને 7 10 તો આ વિશિષ્ટ સંખ્યા નથી તો આને વિશિષ્ટ સંખ્યા બનાવવા હજુ આપણે આગળ લઈશું તો એ લખી છે એની સંખ્યાને ઉલટાવી દો તો કે 0901 તો કેટલી થશે 901 કારણ કે આગળ 0 હોય તો 0 ગણાય એટલે કે 901 હવે એનો સરવાળો કરો તો 0 પ્લસ 1 કેટલા થાય 1 9 પ્લસ 0 એટલે 9 0 પ્લસ 9 એટલે 9 1 પ્લસ 0 એટલે કેટલા થાય 1 તો આ સંખ્યા આપણને કેવી મળે છે 1991 બરાબર। હવે આ બાજુથી વાંચીએ તો 1991 કેવી વંચાય બંને બાજુ સરખી જ વંચાય છે। નીચે તે ચોથી જોઈ લો તો 439 તો 439 ને ઉલટા ક્રમમાં લખો તો કે 934 934 તો કેટલા થાય 934 તો બંનેનો સરવાળો કરો 9 પ્લસ 4 નો સરવાળો કેટલો થાય 13 13 નો તગડો વધી આવશે 1 3 ને 3 6 ને 1 7 થશે બરાબર। 4 પ્લસ 9 કેટલા થાય 13 તો આ વિશિષ્ટ સંખ્યા નથી તો હજુ આને આગળ લખો તો 1373 તો એને ઉલટા ક્રમમાં ફેરવો તો કે 3 7 3 1 બરાબર કેટલી થઈ જશે 3731 તો એનો સરવાળો કરી દો 3 ને 1 4 7 ને 3 10 ની 0 વધી આવે 1 3 ને 7 10 ને 1 11 નો એકડો વધી આવી 1 1 ને 3 4 ને 1 5 તો આ પણ વિશિષ્ટ સંખ્યા નથી હજુ પણ આને આપણે આગળ લખીએ તો કે 5104 એને ઉલટા ક્રમમાં ફેરવો તો કે 4 0 1 5 તો કેટલા થશે 4015 આનો સરવાળો કરો તો 4 પ્લસ 5 કેટલા થાય 9 0 પ્લસ 1 એટલે 1 1 પ્લસ 0 એટલે 1 5 પ્લસ 4 એટલે કેટલા થાય 9 તો આપણને કેવી સંખ્યા જોવા મળે છે વિશિષ્ટ સંખ્યા કે 9119 બરાબર। આ બાજુથી પાછળથી વાંચીએ તો પણ એ જ વંચાશે 9119 તો આ કેવી સંખ્યાઓ હતી વિશિષ્ટ સંખ્યાઓ। ઓકે વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ તો આ વિડીયો અહીંયા સુધી થેન્ક યુ।